રથયાત્રા પૂર્વે અમદાવાદના તમામ હોટલ અને ગેસ્ટ હાઉસને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મારી પાછળ જોઈ રહ્યા છો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વિશેષ પ્રકારે સ્પેશિયલ ડ્રાઈવ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા પહેલાં આ પ્રકારનું ચેકિંગ અને એમાં પણ ખાસ કરીને રજિસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સંદિગ્ધ છે કે કેમ અને શંકાસ્પદ વસ્તુ હોટલમાં છે કે કેમ તે તપાસવામાં આવશે. ખાસ કરીને રથયાત્રા સુધી આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. મારી સાથે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ છે વિજયસિંહજી, તેમની સાથે વાત કરીશું. શું કહેશો સર, ખાસ કરીને જે તપાસવાના ડેટા છે આપણે કેવી રીતે તપાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી છે કે કેમ? સંદિગ્ધ વસ્તુ તો અત્યાર સુધીમાં નથી મળી કોઈ, પરંતુ આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને અમે લોકો હોટલના ચેકિંગ રેગ્યુલર કરતા હોઈએ છીએ અને હોટલના માલિકો અને એમના મેનેજરોને સૂચના આપતા હોઈએ છીએ કે ભાઈ તમારા ત્યાં કોઈ પણ કસ્ટમર આવે છે તો પ્રથમ એની એન્ટ્રી થવી જોઈએ. એન્ટ્રી થાય એની સાથે જ એના આધાર કાર્ડ, આઈ કાર્ડ, જે કંઈ બી નિયમ પ્રમાણે જે એનું આઈડી પ્રૂફ લેવાનું છે, એના ફોન નંબર, એના ઈમેલ આઈડી, આ બધી વસ્તુઓની નોટ કરવાની થતી હોય છે. એ બધી જ વસ્તુ કમ્પ્લીટ કરે. પ્લસ એના રૂમની અંદર એમના રૂમ સર્વિસના છોકરાઓ જતા હોય છે, જે છોકરાઓ પણ એમના સામાન ઉપર બધી વસ્તુનું થોડું ધ્યાન આપતા રહે કે જેથી કરીને કંઈ સંદિગ્ધ લાગે તો જેથી અમને જાણ કરી શકે કે ભાઈ આ કસ્ટમરમાં કંઈક અમને ડાઉટ છે. અચ્છા, આપણે આ સ્પેશિયલ ડ્રાઈવ ક્યાં સુધી ચલાવીશું? બીજું કે કેટલી હોટલમાં આજના દિવસે ચેક કરવામાં આવી છે આ પ્રકારની હોટલ અને ગેસ્ટ હાઉસ? અત્યાર સુધીમાં રેગ્યુલર આ રૂટીન ચાલે જ છે, પરંતુ રથયાત્રાના તહેવારના અનુસંધાને અમારું ચેકિંગનું રૂટીન થોડું વધારી દેતા હોય છે. તે ડે ટુ ડે ચેકિંગ થતું હોય છે અને રેગ્યુલર તમામ હોટલો ચેક થતી હોય છે, જેથી કરીને કોઈ બનાવ ના બને એના માટે અગમચેતી પગલાં માટે થઈને આ વસ્તુ થતી હોય છે. સીસીટીવી પણ આપ ચેક કરશો? જરૂર પડશે? જરૂર પડે તો સીસીટીવી પણ અમે જોતા જોઈએ છીએ, જેના કારણે અમને ચોખ્ખો ફોટો મળી શકતો હોય છે. સીસીટીવી માટે પણ ફરજિયાત નિયમ કરવામાં આવેલો છે. દરેક હોટલ જે રેસિડન્સ હોટલ ધરાવતા હોય છે એમને સીસીટીવી ફરજિયાત છે. આ પાછળ પણ જોઈ રહ્યા છો જે મેઇન એરિયા છે, જ્યાંથી એન્ટ્રન્સ છે ત્યાંથી લઈને સીડી અને બીજું એક વેઇટિંગ એરિયા છે, ત્યાં સુધી આ પ્રકારના તમામ અને લોબીમાં પણ સીસીટીવી ઇન્સ્ટોલ કરેલા હોય તેવું લાગી રહ્યું છે. તો આ તમામ પ્રકારના જે સીસીટીવી છે તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે જો જરૂર લાગશે તો. હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ તે ચેક કરવામાં આવી રહી છે અને સૌથી મહત્વની વાત છે કે રથયાત્રા પહેલાં આ પ્રકારનું જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં કોઈ પણ વસ્તુ સંદિગ્ધ મળશે, શંકાસ્પદ વસ્તુ મળશે તો ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કહેવાય કે હોટલના માલિકોને સમજાવટ પણ આપવામાં આવી છે, સમજ પણ આપવામાં આવી છે કે આવી કોઈ વસ્તુ મળે તો શું કરવું. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અત્યારે કેટલા રૂમ ચાલુ છે? 13 રૂમ. सबके आईडी वगैरह કોઈ પણ એન્ટ્રી મિસ ના થવી જોઈએ. પહેલા એન્ટ્રી કરો, પછી જ એમનો રૂમ અલર્ટ કરો. ઠીક છે?